હિસાબ આપો, હિસાબ કોણ આપશે? દર વખતે એકની એક ઘટના અને એક ઘટના બાદ આખરે વારંવાર એ જ સવાલો, વારંવાર એકની એક વાત, પણ ગાજ ક્યારે ગરજશે? આ એક મોટો સવાલ છે। ઝી 24 કલાકની ખબર પર મોહર લાગી છે। ઝી 24 કલાકે સૌથી પહેલા જે ખબર આપી એમાં અધિકારીઓ પર કાર્યવાહીની ખબર આપી છે। ઝી 24 કલાકે કહ્યું હતું કે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે, કરી દેવાયા છે। અધિકારીઓને સસ્પેન્શનના ઓર્ડર પણ મળી ગયા છે। ઝી 24 કલાક પર જુઓ સસ્પેન્શનનો આ ઓર્ડર। ઝી 24 કલાક રવિવારથી જ કહી રહ્યું હતું કે અધિકારીઓ પર કાર્યવાહી કરો। જયદીપ ચૌધરી આસિસ્ટન્ટ એન્જિનિયર છે। જયદીપ ચૌધરી આસિસ્ટન્ટ એન્જિનિયર છે, સસ્પેન્ડ કરી દેવાયો છે। આરએમસી સસ્પેન્ડ MR સુમા નાયબ કાર્યપાલક ઇજનેર RNBના સસ્પેન્ડ થઈ ગયા છે। ગૌતમ ડી જોશી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર છે, રાજકોટ કોર્પોરેશનમાં સસ્પેન્ડ કરી દેવાયા છે। VR પટેલ PI છે, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં સસ્પેન્ડ કરી દેવાયા છે। અને કેમ ન કરાય? કારણ કે વારંવાર આ લોકો કોઈને પણ ગાંઠતા નથી। એ ક્લાસ 1 ઓફિસર હશે, 2 હશે, પણ આ લોકો નિર્દોષ જિંદગીઓ સાથે ખેલવાડ કરી રહ્યા છે। કોને સર્ટિફિકેટ આપ્યું? આ એક સૌથી મોટો સવાલ હતો અને સવાલની વચ્ચે સૌથી મોટો સવાલ છે કે ગેમ ઝોનને સર્ટિફિકેટ કોને આપ્યું? RMC, RNB, NOC વિના પોલીસે શું આ ગેમ ઝોનને સર્ટિફિકેટ આપવાનો ઘટસ્ફોટ થયો? તો થયો મોટો ઘટસ્ફોટ કે આવા કાયદાને ગોળીને પી જાય છે કેટલાક અધિકારીઓ, એકબીજા પર ખો આપી છે અને શરૂઆત થઈ છે। જયદીપ ચૌધરી આસિસ્ટન્ટ એન્જિનિયર RMCના સસ્પેન્ડ કરી દેવાયા છે। MR સુમા, આ ઉપરાંત ગૌતમ ડી જોશી, VR પટેલ જે PI જે છે, હિતલ અમારી સાથે જોડાયા છે। હિતલ, આ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે। આ શરૂઆત છે કે હજુ પણ અનેક અધિકારીઓ પર ગાજ ગરજવાની છે? હિતલ, જી જનક ચોક્કસ એવું કહી શકાય કે જી 24 કલાક છેલ્લા 2 દિવસથી આ ઘટના બની ત્યારથી કહેતા હતા કે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરો, અને આખરે રાજ્ય સરકાર દ્વારા આ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની શરૂઆત કરી છે। જનક એવું ચોક્કસ કહી શકાય કે 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે। આ માત્ર શરૂઆત છે, કારણ કે આ જે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે એમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ગેમિંગ ઝોન આવતું હતું, સાથે સાથે કોર્પોરેશન વોર્ડમાં જેમની મંજૂરી લેવાની હતી એવા કોર્પોરેશનના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ચોક્કસ આ શરૂઆત છે એવું ચોક્કસ કહી શકાય, કારણ કે હજુ ઉપલા અધિકારીઓ, કારણ કે કોઈ પણ ફાઇલમાં મંજૂરી મળતી હોય છે તો એ મંજૂરી ઉપરની ફાઇલમાં છેક ઉપર સુધી ફાઇલ જતી હોય છે ને એમાં સહીઓ થતી હોય છે। એટલે હવે તપાસનો વિષય એ છે, અને એટલા જ માટે સુભાષ ત્રિવેદી જે સિનિયર IPS છે તેમને અને બંછાનિધિ પાની IAS અધિકારીએ ગઈકાલે મોડી રાત સુધી 2:30 વાગ્યા સુધી પોલીસ કમિશનર અને કોર્પોરેશન કમિશનર બંનેની પૂછપરછ કરી છે। કારણ કે જે પદ્ધતિથી કામગીરી થાય છે એ કામગીરી કેવી રીતે આમાં કરવામાં આવી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે। એટલે એવું ચોક્કસ કહી શકાય હજુ વધુ અધિકારીઓ સામે સસ્પેન્શનની કામગીરી તોડાશે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે મંજૂરી આપવામાં, મંજૂરી લેવામાં આવી, NOC લેવામાં નથી આવી, આ બધા જે હકીકતો છે હકીકતોમાં એ હકીકત પણ એટલી હકીકત છે કે કોર્પોરેશન વિસ્તાર હોય કે પોલીસ સ્ટેશન વિસ્તાર હોય જેમાં કોઈ મંજૂરી નથી હોય તો આટલા વખતથી આ ચાલતું હતું કેવી રીતે, ત્યારે તેની પૂછપરછ કેમ ન કરવાઈ, પોતાના વિસ્તારમાં ચાલતું હતું તેમ છતાં તેની તપાસ કેમ કરવામાં ન આવી, આવા અનેક સવાલોનો જવાબ છે। જે સવાલો છે એ જી 24 કલાકે પૂછ્યા છે ને, એટલે એવું ચોક્કસ કહી શકાય કે આગામી દિવસોમાં હજુ વધુ અધિકારીઓ સામે આકરા પગલાં લેવામાં આવશે। સ્વાભાવિક છે કે આ આખી ઘટનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સીધી રીતે સૂચના આપી હતી કે કડકમાં કડક કાર્યવાહી કરો। જી જનક, બિલકુલ, આ ખૂબ જ ગંભીર વાત છે, પણ હજુ કેટલા બચીને રહેશે? હિતલ, આપણી પાસે આવીશું। આપ જુઓ કે રાજકોટ કોર્પોરેશન કહે છે કે ના, RNB કહે છે કે ના, NOC તો અમે નથી આપ્યું, તો પોલીસે ગેમ ઝોનને સર્ટિફિકેટ આપી દીધું। બધા એકબીજા પર ખો આપી રહ્યા છે, અને એટલા જ માટે આપ જુઓ કે શું તમે કાયદાને માનતા જ નથી? શું નિયમો માનતા નથી? RMC RNBને ખો આપે, RNB પોલીસને ખો આપે, અને બધા એકબીજાને ખો આપવામાં આ 28 નિર્દોષ લોકોના મોત થઈ ગયા। જેમાં જયદીપ ચૌધરી, આપ જો આસિસ્ટન્ટ એન્જિનિયર NR રાઠોડ PI સસ્પેન્ડ કરી દેવાયા છે।
ખો એકબીજા પર આપી રહ્યો છે। આરએનબીના તત્કાલીન મદદનીશ ઇજનેર પારસ કોઠિયાને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે। અધિકારીઓ પર ગાજ ગરજી છે, સસ્પેન્ડ કરી દેવાયા છે। એનઆઈ રાઠોડ પીઆઈ છે, સસ્પેન્ડ કરી દેવાયા છે। એક પછી એક બધા ખો આપી રહ્યા હતા અને આપ જો આરએનબીના તત્કાલીન મદદનીશ ઇજનેર પારસ કોઠિયાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો રાજકોટમાં ગેમ ઝોનમાં આગકાંડનો મામલો છે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર, રાજકોટ પોલીસ કમિશનરની સઘન પૂછપરછ થઈ છે। બંને રાત્રે 2.5 કલાક સુધી બેસાડી રખાયા છે। આઈપીએસ સુભાષ ત્રિવેદી અને આઈએસ બંછાનિધિ પાની જે એસઆઈટીની ટીમ બની છે, પૂછપરછ કરી છે, ઉલટ તપાસ કરી છે, અધિકારીઓની પૂછપરછ કરી છે। અને કેમ ન થાય, કારણ કે શું તમે મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસ કમિશનર આ બંને સર્વે સર્વા અને આખો જે ઘટનાક્રમ જે સામે આવે છે એમાં તમે જુઓ કે 2 થી 2.5 કલાક પૂછપરછ થઈ છે। શું રક્ષક જ ભક્ષક બની ગયા છે? આ સૌથી મોટો સવાલ છે। આરએમસી રાજકોટ કોર્પોરેશન, આરએનબી એમ કહે કે અમે એનઓસી મામલે ખો આપ્યો, તો પોલીસે કઈ રીતે એનઓસી આપી દીધું? આ એક સૌથી મોટો સવાલ છે। તો રાજકોટ કોર્પોરેશનના કમિશનર, રાજકોટ પોલીસ કમિશનર આ સઘન પૂછપરછ થઈ છે। બંનેને રાત્રે 2:30 વાગ્યા સુધી બેસાડી રખાયા છે અને બંનેને ઉલટ તપાસ કરાઈ છે કે શું તમારી પણ સંડોવણી છે કે નહીં। હાઈકોર્ટમાં રાજકોટ ગેમ ઝોન આ કાંડમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે। વકીલ એસોસિએશનના